જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શૈક્ષણિક સહાયના ચેક અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો। ભરૂચની જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટનો સંકલ્પ એક કદમ માનવતા की ओर ने सार्थक કરવા મહિલા સશક્તિકરણ, બાળ શિક્ષણ અને પોષણ, યુવાનોને આજીવિકા સુધારણા જેવા જનહિતના કાર્ય કરે છે। સાથે 1000થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેઓ પગભર બને તેની માટે કરેલ પ્રયાસને સાર્થક કરી બતાવ્યું છે અને પ્રોજેક્ટ શિક્ષા હેઠળ 10થી વધુ શિક્ષાથી વંચિત ન રહી જાય તેવી દીકરીઓ શિક્ષા મેળવી શકે તેની માટે મદદરૂપ પણ બને છે। વર્ષ 2025ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષના શુભારંભ સાથે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શિક્ષા માટે દીકરીઓને ચેક અને તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયતનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ માત્ર ભરૂચ પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ અનેક સેવાભાવી કાર્યો કરી રહી છે અને એવા જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવામાં આવે છે કે હંમેશા સહાય કરેલી એડે જતી નથી અને સાચા અર્થમાં લાભાર્થી પગભર થાય છે અને પગભર બનીને આત્મનિર્ભર જે પ્રધાનમંત્રીનો સંકલ્પ છે તેને પણ જનહિતાર્થ સાકાર કરી રહ્યું છે અને આત્મનિર્ભર બનતી આજની મહિલાઓ યુવતીઓને જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનેની ઉપસ્થિતિમાં યોજાયો। સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી, ઉપપ્રમુખ સ્મિતા સોની, સેક્રેટરી કમલ શાહ, લિપોઇડ ફાઉન્ડેશનના જર્મનીનો કોર્ડિનેટર ડોક્ટર મૃણાલિકા દીક્ષિત, સામાજિક કાર્યકર રતિભાઈ રબારી, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સમગ્ર જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાં બહેનોનો સિંહ ફાળો રહ્યો છે, જેમાં જનહિતાર્થના ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી, માને તથા નૈના ખુમાણ, નીમા દાના, પૂજાબેન બેદી, પ્રવીણા પટેલ સહિતની બહેનો સંસ્થા ચલાવીને બહેનો આત્મનિર્ભર કેવી રીતે બને છે અને બહેનોની સુરક્ષા કઈ રીતે થઈ શકે છે તેવા અનેક સંકલ્પો સાથે બહેનોને જાગૃત કરવાનું કામ પણ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે। જુદી જુદી સંસ્થાઓના પણ પ્રતિનિધિઓની હાજરીમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ, અમિતભાઈ, આ સંસ્થાના સ્થાપક સર્વેસર્વા નીતિનભાઈ, જિજ્ઞાસાબેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। સાચા અર્થમાં જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ એ મહિલા ઉત્થાન માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે। સતત છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારના કાર્યો કરીને લગભગ 1000થી પણ વધારે બહેનોને પગભર કરવામાં એમનું યોગદાન છે। સાથે સાથે સમાજમાં જે નબળા વર્ગના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એમાંથી પણ પસંદ કરીને એમને પણ આર્થિક સહાય આપવા માટેનું સતત કામ આ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે। હું આજે આ ટ્રસ્ટના નીતિનભાઈ અને જિજ્ઞાસાબેન અને આખી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું।